ભાજપ અને ગુજરાત સરકારની ધાક ધમકી ખેસ પહેરવા મળી છતાં હું ડગ્યો નહીં। દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરીની નિયામક મંડળીની ચૂંટણીમાં કોંગ્રેસના જસુભાઈનો ભવ્ય વિજય, જે મોડાસા 4 રસ્તા ફટાકડા ફોડી કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા વિજય ઉત્સવ મનાવાયો હતો। તેમજ પત્રકારો દ્વારા તેમનું ઇન્ટરવ્યૂ લેતા તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકાર અને ભાજપ દ્વારા ઈડી, સીબીઆઈ અને જીએસટી જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરી 15 બેઠકો બિનહરીફ કરી મને ધાકધમકી મળી અને ખેસ પહેરવા કહેવાયું હતું, પરંતુ મેં નમતું ના આપતા વિજય મેળવ્યો છે। હું હાર પસંદ કરીશ પણ તમારો ખેસ નહીં પહેરું। સાબરકાંઠા અને અરવલ્લીના મતદારોનો વિશ્વાસ અને ભરોસાના કારણે જબરજસ્ત લીડથી હું જીત્યો છું। દૂધ મંડળીઓના ભરોસો અને વિશ્વાસ અને તેમના હિત માટે હું લડતો રહીશ અને તેમ જસુભાઈએ જણાવ્યું છે। કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો। રિપોર્ટર અજય ભાટિયા। ઉત્પાદક સંઘ સાબર ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગુજરાત સરકારની હિટલરશાહી, ભારતીય જનતા પાર્ટીની હિટલરશાહીની વચ્ચે 15 બેઠક ધાક ધમકી અને ઈડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરીને, જીએસટીનો દુરુપયોગ કરીને 15 બેઠકો બિનહરીફ કરી। ત્યારે મને પણ ધમકી મળી હતી કે ખેંચી લો, ખેસ પહેરી લો, પણ મેં એક જ જવાબ આપ્યો હતો, હું હાર પસંદ કરીશ પણ આ ખેસ પહેરવાનું ક્યારે। સાબર ડેરીની ચૂંટણીમાં 2 જિલ્લા, સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લાના મતોથી આ ચૂંટણી થઈ। તેમાં દૂધ ઉત્પાદકોની લાગણી માગણીની જ્યારે મારા તરફી એમની લાગણી હતી, એના કારણે જબરજસ્ત વોટની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા 15ની ધાક ધમકી વચ્ચે પ્રજાએ અને મતદારોએ મને મત આપીને જ્યારે વિજયી બનાવ્યો, ત્યારે કોંગ્રેસ અને આ મતદારો અને દૂધ ઉત્પાદકોનો હિત ક્યાંય પણ ન જોખવાય એની જવાબદારી હું સ્વીકારું છું। ક્યારે પણ આ દૂધ ઉત્પાદકોને 1 રૂપિયાનું પણ નુકસાન નહીં થવા દઉં એની ખાતરી આપું છું। અને મારા કાર્યકરો થકી, એમના થકી મારો વિજય નથી, અમારા કાર્યકરોનો વિજય છે, મારા મતદારોનો વિજય છે, દૂધ ઉત્પાદકોનો વિજય છે। એમના હિત માટે કાયમ માટે હું જાગતો રહીશ। આગામી લોકસભાની ચૂંટણીને લઈ કેવી રણનીતિ રહેશે સાહેબ? આગામી લોકસભાની ચૂંટણી જ્યારે પાર્ટી જે હુકમ કરે તે પાર્ટી માટે બધું જ કરવા માટે, હોમાવા માટે, ઘસાવા માટે અને કોંગ્રેસ પાર્ટી માટે બધું જ કરવા માટે અમારી અને અમારી ટીમની પૂરી તૈયારી છે। જીવાદોરી સમાન સાબર ડેરી, જેના ઉપર પશુપાલકો હંમેશા ખૂબ મોટી આશાઓ લઈને બેસતા હોય છે, એવી આ ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગત રોજે યોજાઈ। એની અંદર આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી શ્યામ અને દંડ દરેક પ્રકારની સત્તાનો દુરુપયોગ કરીને 15 જણાને બિનહરીફ કર્યા। અમારા નેતા જસુભાઈ પટેલ, જે બાયડા પૂર્વ ધારાસભ્ય છે અને હર હંમેશ સહકારની અંદર આગળ પડતા છે, જેઓ ગઈ વખત પણ ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા। આ વખતે એમના ઉપર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે જોમ કર્યો, છતાંય પણ એ લગ્યા નહીં અને લોકશાહીમાં માની અને લોકોના મતનો અધિકાર જે ડેરીના ચેરમેને મળે એના માટે ચૂંટણી લડ્યા અને લોકોએ વિશ્વાસ મૂક્યો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 910 મંડળીઓ અને 910માંથી 904 લોકોએ જે મતદાન કર્યું, એ સ્પષ્ટપણે દેખાય છે કે આ જે ભય બતાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસકો, તેની સામે આ જનતા ચૂકશે નહીં અને લોકશાહીની જે બચાવ કર્યો અને જસુભાઈના અંદર જે વિશ્વાસ મૂકી એમને જીતાડીને સાબિત કર્યું કે આ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો તમારો ભય અને ડર રહેવાનો નથી। અને આવા નેતા જ્યારે જીતીને સાબર ડેરીમાં જશે, ત્યારે જે દૂધ મંડળીઓ છે એમને ન્યાય આપવાનું કામ અમારા જસુભાઈ પટેલ ચોક્કસપણે કરે છે, એવી અમે આપણી જોડે આશા એમની જોડેથી રાખીએ છીએ। અને તમામ ડિરેક્ટરોનો હું આભાર વ્યક્ત કરું છું કે જસુભાઈમાં જે વિશ્વાસ મૂકી જીતાડ્યા છે, એમનો વિશ્વાસ કાયમ રહેશે। જય હિન્દ, જય ભારત।